सलामकुम। मैं सारा मेमन, सेकेंड ईयर MBBS स्टूडेंट एट यूएस मेडिकल कॉलेज हिंदुपुर। Assalamu alaikum. My name is Hasil, currently in third year of MBBS at Ananya College of Medicine and Research. અસલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. મારું નામ ઝુબેર અહમદ ભાદરકા છે અને હું વેરાવળથી છું અને હું હમણાં BMS ફાઇનલ યરમાં જે આયુર્વેદિક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છું. I did my 11th and 12th from Scholar Education Campus, हिम्मतनगर। STSE यानी कि स्कॉलर टैलेंट सर्च एग्जाम 10 स्टैंडर्ड के स्टूडेंट के लिए एक बेहतरीन मौका है, इसीलिए मेरे सारे पेरेंट्स से रिक्वेस्ट है कि ये मौका मिस ना करें। स्कॉलर एजुकेशन कैंपस इज सच अ गुड प्लेस टू डू योर 11th and 12th. Be a scholar with scholar. Today, I am here in front of you to tell you about the wonderful opportunity which is given by Scholar Hope Group Foundation. The opportunity is STSE exam, Scholar Talent Search Examination. Students who are studying in standard 10 can appear in this exam. During my NEET journey, I am the part of Scholar School, so I recommend and request you to please attend this exam. Be it your fear, be it the exam, and inshallah you will pass the exam with. આજે આપણે સ્કોલર હોપ ક્રોપ દ્વારા ચાલુ કરાયેલ STSE જે એક્ઝામ છે એના વિશે વાત કરીશું કે સ્કોલર ટેલેન્ટ સર્ચ એક્ઝામ. આ એક્ઝામ માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ એપ્લિકેબલ છે અને આ એક્ઝામનો ફાયદો શું છે તો એ એક્ઝામમાં જે છોકરાઓ એક્ઝામ આપી અને એના પછી જે ઇન્ટરવ્યૂ થશે એના આધારે તેને સ્કોલરશિપ આપવામાં આવશે અને સ્કોલર હોપ ક્રોપની જેટલા બી બ્રાન્ચ છે જેવી રીતે કે હિંમતનગર છે અને નંદાસન છે એવી જગ્યાએ એને ફ્રીમાં 100% સુધી સ્કોલરશિપ સુધીમાં તેને ત્યાં અભ્યાસ કરવા મળશે અને આગળની ગાઈડલાઈન મળશે. અલ્લાહ તાલાએ હરેક ઇન્સાનમાં એક ટેલેન્ટ છુપાયેલો હોય છે જેને ખાલી ઓળખવાની જરૂર હોય છે. તો આ જે ટીમ છે આપણા પાસે સ્કોલર હોપ કોર્પની એ આ જ રીતે ગુજરાતના જે આપણી કોમ્યુનિટીના જે વિદ્યાર્થીઓ છે એમનો ટેલેન્ટ જોઈ અને એમને એ દિશામાં ગાઈડન્સ પૂરું પાડે છે. મેં ખુદ નીટ રિપીટ બેન્ચમાં નંદાસરમાં હું રહ્યો છું અને બહુ સારો એવો ત્યાંનો માહોલ છે, દીની માહોલ છે. છોકરાને દીન અને દુનિયાવી બંને રીતે એ લોકો ફિકર કરે છે અને ત્યાં અમે રમઝાનમાં તરાવી છે જે રીતે હર તરફ દીની અને દુનિયાવી, કેમ કે આપણે મુસલમાન છે અને મુસલમાનનો મકસદ ખાલી દુનિયા હોતી નથી. એ રીતનું ગાઈડન્સ આ લોકો પૂરું પાડે છે. તો આપ તમામને ગુજારિશ છે કે તમે પણ તમારા આજુબાજુના ધોરણ 10ના વિદ્યાર્થીઓને અને તમારા ઘરમાં હોય તો તેને આ એક્ઝામ વિશે ઉત્સાહિત કરો. એની જે ડેટ છે એ બધું જ આ સ્કોલર હોપ ક્રોપમાં બધું તમને જાણકારી મળી જશે.